નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। નિર્દોષ નાનકડા બાળકે કરોડપતિ માણસ અને તેની પત્ની પાસે માત્ર એક જ રોટલી માંગી હતી, બસ એક રોટલી। પણ કરોડપતિ માણસ અને તેની પત્નીએ જે કર્યું એટલું કે આખું માનવ તો હચી ઉઠ્યું। ના તે બાળક પાસે પહેરવાના બરાબર કપડાં હતા, ના રહેવાની કોઈ જગ્યા। આંખોમાં માસુમિયત હતી અને પેટમાં ભરતી ભૂખ। એ માત્ર એક રોટલી જોઈતી હતી, એક લોટો, જેથી થોડી વાર માટે સહી તેના પેટની આંખ શાંત થઈ જાય। પણ એક ક્ષણે જે બન્યું તેણે સાબિત કરી દીધું કે દુનિયામાં અમીર બનવા માટે માત્ર પૈસા જ નહીં, એક મોટું દિલ પણ જરૂરી છે। કહાની આગળ વધે તે પહેલાં તમારી પાસે એક નાનકડી વિનંતી છે। જો આ કહાની તમારા દિલને સ્પર્શી જાય તો તમને માનવતા પર હજી પણ વિશ્વાસ હોય તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ કહાનીને વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે એક શેરથી કોઈના દિલમાં માનવતા જાગી શકે છે। અને મિત્રો, કમેન્ટમાં એકવાર જરૂર લખજો, માનવતા જ સૌથી મોટી દોલત છે। મિત્રો, કહાની શરૂ થાય છે માત્ર 10 વર્ષના એક નિર્દોષ બાળકથી। તેનું નામ હતું રવિ। નાની ઉંમર, નાનું દિલ, પણ દુઃખ અને જવાબદારીઓનો બોજ એટલો ભારે કે મોટા મોટા લોકો પણ તૂટી જાય। રવિનું જીવન ત્યારે સંપૂર્ણ બદલાઈ ગયું જ્યારે એક દર્દનાક અકસ્માતમાં તેના માતા પિતા આ દુનિયાથી વિદાય થઈ ગયા। એ દિવસે ફક્ત તેના માતા પિતા જ નહીં મર્યા, તેના સપના, તેની હસતી રમત, તેનું બાળપણ, બધું જ શાંત થઈ ગયું। અને સૌથી મોટું દુઃખ એ હતું કે જે સગાવાલા પાસેથી તેને આધાર મળવાની આશા હતી, તેમને પણ તેને અપનાવવાનો ઇનકાર કરી દીધો। કોઈ કહે અમારી પાસે જગ્યા નથી, કોઈ કહે જવાબદારી ઉપાડી નહીં શકીએ, અને એ બાળક એમની આંખોમાં જોઈને સમજી ગયો કે આ દુનિયામાં હવે એ એકલો છે। ધીમે ધીમે તેની પાસે રહેવાની જગ્યા પણ ન રહી, કોઈનો સહારો પણ ન રહ્યો। જે ઉંમરે બાળકો નવા નવા સ્કૂલ બેગ લે છે, નવા મિત્રો બનાવે છે, કાર્ટૂન જુએ, એ ઉંમરે રવિના હાથમાં એક જૂનું વાસણ આવી ગયું અને દિલમાં એક જ સવાલ, આજે ખાવાનું મળશે? સવાર થતાં જ એ પોતાની થાકેલી આંખો ખોલે, પોતાના મેલા કપડાં સીધા કરે અને ભગવાનને નાનકડી દુઆ માગે, આજે ભૂખે ન સુવડાવતો। પછી પોતાના નાના કમજોર પગથી ગલીઓમાં નીકળી પડે, દરેક દરવાજે, દરેક દુકાને, દરેક પસાર થતા માણસ પાસે આશા રાખીને, ભૈયા, દીદી, કંઈક ખાવાનું આપો। એનો અવાજ માસૂમ હતો, પણ દુનિયાના પગલાં ઝડપથી ચાલે છે। ઘણા તેને અણસાંટીને આગળ વધી જતા, કોઈ એની તરફ જોયા વગર દરવાજો બંધ કરી દે, કોઈ કડક શબ્દો પણ બોલી દે, ક્યારેય કોઈ સારા માણસ પાસેથી 2 સૂકી રોટલી મળી જાય તો એને એવી રીતે સાચવીને ખાય જાણે કોઈને દુનિયાનો સૌથી કિંમતી ખજાનો મળી ગયો હોય। અને જ્યારે ખાવાનું ન મળે તો ફૂટપાથના કોઈ ખૂણે બેસી જાય, પેટમાં ભૂખની આગ બળતી રહે અને આંખોમાંથી આંસુ ચૂપચાપ વહેતા રહે। રાત્રે પાંદડા ઓઢીને આકાશ તરફ જોઈને, માને યાદ કરીને ફૂટી ફૂટીને રડે, માં, તું કેમ ચાલી ગઈ? હું એકલો કેવી રીતે જીવું? પણ એની આંખોમાં એક નાનકડી ચમક હંમેશા રહેતી। દુનિયા કઠોર હતી, હાલત મુશ્કેલ હતી, તો પણ એના દિલમાં એક આશા જીવંત હતી। કદાચ કોઈ દિવસ કોઈ એને સમજશે, કોઈ એનો હાથ પકડશે, કોઈ કહેશે તું એકલો નથી। સવારની હળવી રોશની હમણાં જ ફેલાઈ હતી કે રવિ પોતાના પાતળા, થાકેલા અને ઠંડાથી ધ્રુજતા શરીરને ખેંચતો રસ્તા પર નીકળી પડ્યો। પેટમાં ભૂખની આગ બળી રહી હતી અને ગળું એવું સૂકું થઈ ગયું હતું જાણે દિવસોથી પાણી ન મળ્યું હોય। દરેક પગલું ભારે હતું, પણ એના નાના પગ રોકાવાનું માનતા નહોતા। એ દરેક દુકાનની બહાર જઈને, દરેક પસાર થતા માણસની સામે હાથ જોડીને ધીમી અને કાંપતી અવાજે કહેતો, કંઈક ખાવાનું આપો, બસ થોડુંક। પણ દુનિયા કેટલી કઠોર છે એ એને દરેક ક્ષણે અનુભવાતું હતું। કોઈ એને અજાણીને આગળ નીકળી જતું, કોઈ ગુસ્સામાં કહી દેતું, દૂર હટ, કામ કર, કોઈ કંઈ બોલ્યા વગર નજર ફેરવી લેતું, જાણે એ માણસ નહીં, કોઈ બોજ હોય। એક માણસે એની દયનીય હાલત જોઈને પણ એને ઘૂર્યો અને ઝાટકી દીધો। દરરોજ આ જ નાટક, દફા થઈ જા અહીંથી। ધક્કો તો નહોતો માર્યો, પણ શબ્દોનો વાર પેટની ભૂખ કરતાંય વધુ તીખો હતો। રવિના પગમાં કાંટા ખૂંચતા હતા, ફાટેલા કપડામાંથી ઠંડી હવા ચીરીને શરીરમાં ઘૂસતી હતી, તો પણ એક આશા હતી કે ક્યાંક એને લોટો મળી જશે। એ એક ઘરની બહાર ઊભો રહ્યો, પછી બીજાની બહાર, પછી ત્રીજાની સામે, પણ દર વખતે આશા નિરાશા જ મળી। એના હાથ થાકી ગયા, ગળું ભારે થઈ ગયું અને આંખોમાં આંસુ છલકાઈ આવ્યા। આખરે એ એક સૂના ખૂણે જઈને દિવાલને ટેકો દઈને બેસી ગયો। એના નાના હોઠ કાંપી રહ્યા હતા, આંસુ ગાલ પર વહી રહ્યા હતા અને પેટ દુખાવાથી વળી રહ્યું હતું। એ પોતાની જાતને ચુસ્ત પકડીને દબાયેલી અવાજે રડતો હતો, જેથી કોઈ સાંભળી ન લે, કારણ કે દુનિયા લાચારોના આંસુ સુધી પહોંચતી નથી, ફક્ત તમાશો જોતી રહે છે।
એણે આકાશ તરફ જોયું, જાણે માને શોધી રહ્યો હોય. આંખો બંધ કરી અને યાદ આવ્યું, માએ કહ્યું હતું, જીત તેમની જ થાય છે જે પડીને પણ ઊભા થાય છે. એણે આંસુ લૂછ્યા, નાની મુઠ્ઠીઓ વાળી દર્દ ગળીને ઊભો થયો અને ફરીથી રસ્તા તરફ ચાલવા લાગ્યો. એના પગલાં લથડતા હતા, પણ દિલમાં એક જ વાત હતી, હાર માની લીધી તો ભૂખ જીતી જશે. અને એ ભૂખથી હારવા માગતો નહોતો. કદાચ આગલો દરવાજો જ ના પાડે, કદાચ કોઈનું દિલ પીગળી જાય, કદાચ આજે જીવનનો એક ટુકડો મળી જાય. ખાવાની શોધમાં એ ઘર ઘર જઈને ખાવાનું માગતો હતો. ત્યાં જ એણે એક ખૂબ મોટું આલીશાન ઘર જોયું. એવું ઘર કે જોઈને જ ખબર પડે કે અહીં કોઈ ખૂબ અમીર રહે છે. આ ઘર પર કરોડપતિ કિશોર અને તેમની પત્ની લલિતાનું હતું. બંને પાસે પૈસા, દોલત, ગાડીઓ, એસો આરામની કોઈ કમી નહોતી. પણ તેમ છતાં તેમના ચહેરા પર હંમેશા એક ખાલીપો રહેતો, કારણ કે તેમના જીવનની સૌથી મોટી ખુશી, તેમનો 8-9 વર્ષનો પ્યારો દીકરો વિનોદ હવે આ દુનિયામાં નહોતો. વિનોદ તેમના માટે ફક્ત દીકરો નહીં, પૂરી દુનિયા હતી. કિશોર અને લલિતા તેને ક્યારેય રડાવતા નહીં. તેની દરેક ઈચ્છા, નાની મોટી દરેક ખ્વાહિશ પૂરી કરતા. રમકડા હોય, સ્ટોરી બુક હોય, બગીચામાં સાથે રમવું હોય, કે રાત્રે સૂતી વખતે તેને મનપસંદ તેવી વાર્તા સંભળાવી હોય, વિનોદનું દરેક સ્મિત તેની તાકાત હતું. વિનોદ પણ એટલો જ ભોળો અને પ્યારો હતો. મમ્મી પપ્પા વગર એક ક્ષણ ન રહી શકતો. સ્કૂલથી પાછો આવતો તો સીધો દોડીને માની ગોદમાં બેસી જતો અને પિતા કિશોર તેને ગોદમાં ઉઠાવીને બહાર ફરવા લઈ જતા. ખાવામાં પણ એની પસંદનું જ બનતું. અને જ્યારે ક્યારેક એ કોઈ ગરીબને જોઈને કહેતો, મમ્મી એને પણ ખાવાનું આપી દે, તો તે તુરંત ખાવાનું લઈને દોડી જતી, કારણ કે તેમના દીકરાનું દિલ ખૂબ મોટું હતું. ઘરમાં હંમેશા હાસ્ય ખુશાલીનો માહોલ રહેતો. વિનોદના રમકડાનો ખણખણાટ, એની વાતો, એની નાની નાની શરારતો, આ બધું જ ઘરની રોનક હતી. પણ આજે એ મોટા ઘરમાં ફક્ત સન્નાટો હતો. મોટા મોટા ઓરડાઓમાં વિનોદની યાદો ગૂંજતી હતી. દિવાલો પર લટકતી એની તસવીરો આંખો ભીની કરી દેતી હતી. અને એ જ વચ્ચે બહાર ઊભેલો એ ગરીબ બાળક રવિ ભૂખથી તડપી રહ્યો હતો. થોડીક આશાઓ સાથે એ ઘરના દરવાજા તરફ જોઈ રહ્યો હતો. એને શું ખબર હતી કે જે ઘર સામે એ ઊભો છે ત્યાં ફક્ત દોલત છે, ખુશી નથી. રવિ ધીમે ચાલીને એ મોટા ઘરના ઓટલે પહોંચ્યો અને કાંપતા હાથે દરવાજો ખટખટાવા લાગ્યો. અંદર કિશોર અને લલિતા સોફા પર ઉદાસ બેઠા, પોતાના દીકરા વિનોદની યાદોમાં ખોવાયેલા હતા. તેમના ચહેરા પર હજી પણ એ જ ખાલીપો અને દર્દ હતો, જેને સમય પણ ઓછું કરી શકતું નહોતું. જેવું તેમની નજર દરવાજે ઊભેલા એ કમજોર, ધૂળથી ભરેલા કપડાવાળા નાનકડા છોકરા પર પડી કે બંને ચોંકી ઉઠ્યા અને એની પાસે આવ્યા. તેમણે નરમાશથી કહ્યું, આવ બેટા, તને શું જોઈએ? રવિની આંખોમાં ભૂખ અને થાક બંને સ્પષ્ટ દેખાતા હતા. એણે ધીમી અને તૂટતી અવાજે કહ્યું, સાહેબ, મને ભૂખ લાગી છે. 2 દિવસથી કંઈ ખાધું નથી. બસ 2 રોટલી આપી દો, મારી ભૂખ મટી જશે. એની વાત સાંભળતા જ કિશોર અને લલિતાનું દિલ જાણે પીગળી ગયું. લલિતાની આંખોમાં તુરંત જ આંસુ આવી ગયા અને તે કોઈ વિલંબ કર્યા વગર રસોઈમાં દોડી ગઈ. થોડી જ વારમાં તે એક થાળીમાં તાજી રોટલી અને શાક લઈને આવી અને પ્યારથી રવિના હાથમાં આપી દીધું. રોટલી મળતા જ રવિના ચહેરા પર એવી ચમક આવી ગઈ, જાણે તેને દુનિયાનો સૌથી મોટો ખજાનો મળી ગયો હોય. એણે તરત જ ખાવાનું શરૂ કરી દીધું. એની ખાવાની રીત જોઈને લાગતું હતું કે એ સાચે જ ભૂખથી તડપી રહ્યો હતો. દરેક લોટો જાણે એના શરીરમાં નવું જીવન ભરી રહ્યો હતો. એને આટલી બેતાબીથી ખાતો જોઈને લલિતાની આંખો ફરી ભરાઈ આવી. એના દિલમાં પોતાના વિનોદની યાદ તોફાનની જેમ ઉઠવા લાગી. એ રડતી રડતી કિશોરના ગળે વળગી પડી અને બોલી, જુઓ, આપણો વિનોદ પણ એવો જ બાળક હતો, કેટલો માસૂમ. કિશોરે ભીની આંખોએ તેને સંભાળી અને ધીમેથી તેના ખભે હાથ મૂકીને કહ્યું, શાંત થઈ જા. ભગવાન દરેક બાળકનું ધ્યાન રાખે છે. ખાવાનું પૂરું કર્યા પછી રવિએ થાળી હાથમાં પકડીને આંખોમાં કૃતજ્ઞતાના આંસુ લઈને બંનેની સામે હાથ જોડીને કહ્યું, આભાર સાહેબ, આભાર મેડમ, ભગવાન તમારું ભલું કરે. અને ધીમે ધીમે ચાલવા લાગ્યો. ત્યાં જ કિશોરે તેને અવાજ આપ્યો, બેટા. રવિ રોકાઈને પાછળ ફર્યો. કિશોર ભાવુક થઈને બોલ્યો, જો ક્યારેય ભૂખ લાગે તો કંઈ પણ જરૂર હોય, ગભરાયા વગર અહીં આવી જાજે. મારું ઘર તારા માટે હંમેશા ખુલ્લું છે. તું ક્યારેય ભૂખો નહીં રહે. હું તારું પેટ ભરીશ. આ સાંભળતા જ રવિની આંખોમાં ચમક વધુ ફેલાઈ ગઈ. એના ચહેરા પર એવી મુલાયમ સ્મિત આવી ગઈ જે દિલને સ્પર્શી જાય. એણે માથું હલાવીને આભાર માન્યો અને દિલમાં આશાની કિરણ લઈને ત્યાંથી આગળ વધી ગયો. જ્યારે પાછળ ઊભેલા કિશોર અને લલિતાની આંખોમાં ફરીથી માનવતા અને પોતાના વિનોદની યાદમાં મિશ્રિત એક ભાવુક સુકૂન તરતું રહી ગયું.
રવિના ચાલ્યા ગયા પછી જેવો દરવાજો બંધ થયો, ઘરમાં ફરી એ જ ખામોશી પાછી આવી ગઈ. લલિતાની આંખો રવિની જતી પડછાયા પર અટકી રહી અને એ જ પડે એ પોતાની જાતને રોકી ન શકી. એ ફૂટી પડી અને કિશોરના ગળે કસીને વળગી પડી. એનો અવાજ કાંપી રહ્યો હતો. કિશોર, આજે જો આપણો વિનોદ જીવતો હોત તો કદાચ એ પણ આટલો જ મોટો હોત. એની હસ્તી, એની વાતો, બધું યાદ આવે છે. એની ઉંમરના બાળકો જોઈને દિલ તૂટી જાય છે. લલિતાની રડવાનું નામ જ નહોતું લેતું. જાણે દરેક આંસુમાં વિનોદની યાદો વહી રહી હોય. કિશોરે આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો. એના પોતાના દિલમાં પણ તોફાન હતું, પણ એ પોતાની જાતને મજબૂત રાખીને બોલ્યો, લલિતા, થયેલું કોઈ ટાળી શકતું નથી. મને ખબર છે તું વિનોદને જાન કરતાંય વધુ પ્યાર કરતી હતી. આપણે બંને કરતા હતા, પણ જે થયું છે તેના પર રડી રડીને પોતાની જાતને ખતમ ન કરીશ. વિનોદ હંમેશા ખુશીઓથી ઘેરાયેલો રહેતો હતો. એની દુનિયા સ્મિતોથી ભરેલી હતી. એ આપણને આવા તૂટેલા જોઈને ખુશ નહીં થાય. એણે ધીમેથી લલિતાનો ચહેરો પોતાના હાથમાં લઈને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. થોડું આરામ કર, પોતાની જાતને સંભાળ. કદાચ ઉપરવાળાએ આજે આપણને યાદ અપાવી કે દુનિયામાં એવા બાળકો પણ છે જેમની પાસે કોઈ નથી, અને કદાચ એ જ આપણી કિસ્મતમાં રહી ગયું છે, કોઈ બીજા નાના દિલ માટે આશા બનવું. લલિતા સુસવાટા લેતી હોય તેમ માથું હલાવતી રહી. એની આંખોમાં દુઃખ પણ હતું અને એક હળવી ચમક પણ, જાણે એના તૂટેલા દિલમાં ક્યાંક એવી નવી કરુણા, એવી નવી જવાબદારી જન્મી રહી હોય. એ ધીમે ધીમે અંદરની તરફ ચાલી ગઈ અને કિશોર ત્યાં જ ઊભો રહી ગયો. બારીમાંથી બહાર જોતો હોય એમ વિચારતો હતો કે જિંદગીએ ભલે તેમનો વિનોદ છીનવી લીધો હોય, પણ આજે ફરીથી કોઈ બીજા બાળક માટે તેમના દિલમાં જગ્યા ખોલી દીધી છે. દોસ્તો, હકીકતમાં આજથી લગભગ 1 વર્ષ પહેલાં વિનોદ, કિશોર અને લલિતા આજ આલિશાન બંગલામાં હસતા ખેલતા પોતાનું જીવન વિતાવતા હતા. આ ઘરમાં દરરોજ ખુશીઓની ગુંજારવ હતી. દરેક ખૂણે વિનોદને હાસ્ય અને ખિલખિલાટ જ સંભળાતી હતી. કિશોર અને લલિતા એકબીજાને બેહદ પ્રેમ કરતા હતા અને પોતાના દીકરા વિનોદથી તો જાણે તેમના શ્વાસ પણ જોડાયેલા હતા. વિનોદ તેમના જીવનની ધડકન હતો, તેમનો ગર્વ, તેમની ખુશી, તેમનું બધું જ. કિશોર પોતાના દીકરાની દરેક નાની નાની ઈચ્છા પણ દિલથી પૂરી કરતા. જો વિનોદ અચાનક ઉછળીને કહે કે પપ્પા, મને આઈસ્ક્રીમ ખાવી છે, તો કિશોર તુરંત ગાડી લઈને નીકળી પડતા. રાતના 10 વાગ્યા હોય કે સવારનો સમય, જો વિનોદ બજારમાં કોઈ રમકડું જોઈ લે, સસ્તું હોય કે મોંઘું, કિશોર વગર વિચારીએ ખરીદી લેતો, કારણ કે તેમના માટે પોતાના દીકરાનું સ્મિત સૌથી કિંમતી હતું. લલિતા પણ વિનોદની દરેક પસંદ નાપસંદ દિલથી જાણતી. ક્યારે તેને ચોકલેટ જોઈએ, ક્યારે કાર્ટૂન જોવું છે, ક્યારે વાર્તા સાંભળતા સાંભળતા સૂઈ જવું છે. એનો દરેક મૂડ એ ચહેરા પરથી સમજી લેતી. રાત્રે જ્યારે ત્રણેય સાથે બેસીને જમતા, વિનોદ પોતાની સ્કૂલની શરારતો સંભળાવતો અને કિશોર, લલિતા હસતા હસતા એના માથે પ્યારથી હાથ ફેરવતા રહેતા. તેમને લાગતું કે તેમની દુનિયા પૂરી છે. તેમની પાસે બધું જ છે, પૈસા, પ્રેમ અને તેમનો પ્યારો દીકરો. તેમનું જીવન કોઈ સુંદર સ્વપ્નથી ઓછું નહોતું અને તેમને બિલકુલ અંદાજો નહોતો કે કિસ્મત અચાનક એવું દુઃખ આપશે જે તેમને હાસ્ય, તેમની ખુશીઓ, તેમનો સૂરજ હંમેશા માટે છીનવી લેશે. જ્યારે વિનોદ પહેલીવાર લલિતાની ગોદમાં આવ્યો ત્યારે જાણે એનું જીવન પૂરું થઈ ગયું. એની આંખોમાં એક ખુશી હતી જેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે, કારણ કે વિનોદ, લલિતા અને કિશોરના લગ્નના ઘણા વર્ષો પછી જન્મ્યો હતો. ઘરમાં બાળકની કિલકિલાટ ગુંજવામાં ઘણો સમય લાગી ગયો હતો. તે સમય જ્યારે દરેક પૂજા, દરેક પ્રાર્થના, દરેક આશા ફક્ત એક જ અરગ સાથે કરવામાં આવતી કે ભગવાન તેમને સંતાનનો સુખ આપે. આખરે જ્યારે વિનોદ જન્મ્યો ત્યારે એક ક્ષણે લલિતા અને કિશોરની દુનિયામાં એટલી ચમક ભરાઈ કે તેમના માટે બધું જ એ નાનકડો ચહેરો બની ગયો. પણ એ જ ખુશીની ક્ષણમાં ડૉક્ટરે કિશોરને એક વાત કહી હતી, આ પછી લલિતા ફરી માં નહીં બની શકે, એટલે આ બાળકનું ખૂબ ખ્યાલ રાખજો. આ સાંભળતા જ કિશોરનું દિલ ભારે થઈ ગયું. એક પળ માટે ચહેરો ઉતરી ગયો, પણ એ જ પળે એણે વિનોદનો નાનકડો હાથ પકડીને પોતાની જાતને સંભાળી લીધી અને વિચાર્યું કે જ્યારે ભગવાને આટલી અનમોલ ભેટ આપી છે તો ફરિયાદ કેવી. એ જ ક્ષણથી એણે ઠાણી લીધું કે પોતાના દીકરાની દુનિયાના દરેક ખુશી આપશે, દરેક ક્ષણ તેને હસતો ખેલતો જોશે. વિનોદ ધીમે ધીમે મોટો થતો ગયો અને સાચે જ એ કોઈ સામાન્ય બાળક જેવો નહોતો. એ તેમના માટે કોઈ ચમત્કારથી ઓછો નહોતો. જીવનની ધડકન હતો. એ ન હોત તો જાણે તેમની દુનિયા અધૂરી હતી. એ જેટલો લાડકો હતો એટલો જ સમજદાર અને સંસ્કારી પણ.
ક્યારેય એવી વસ્તુ ન માગતો જે તેના માટે ખોટી હોય કે મા બાપને મુશ્કેલીમાં મૂકે. પઢાઈમાં તે અત્યંત તેજ હતો અને એ ધોરણ હવે બીજામાં હતો. એમને હંમેશા વર્ગમાં પ્રથમ આવતો. એની નોટબુક પર દર વખતે એક્સિલન્ટ લખેલું હોય અને શાળામાં શિક્ષકો પણ તેને ખૂબ પ્યાર કરતા, કારણ કે એ ફક્ત મહેનતું જ નહીં, નમ્ર અને પ્યારા સ્વભાવનો પણ હતો. દર સવારે સ્કૂલ બેગ લટકાવીને મુસ્કુરાતો હોય એમ કહેતો, મમ્મી પપ્પા, હું મહેનત કરીશ અને મોટો માણસ બનીશ. અને આ સાંભળીને કિશોર અને લલિતાની આંખો ગર્વથી ચમકી ઉઠતી. પૈસા તો તેમની પાસે પહેલેથી જ હતા, પણ વિનોદ તેમના માટે એ દોલત હતો જે ક્યાંય બીજે ન મળી શકે. એ તેમની દુનિયાનો ઉજાસ હતો, જીવનનું સૌથી પ્યારું સ્વપ્ન જે સાકાર થયું હતું. જ્યારે પણ કોઈ વિનોદને પૂછતું, બેટા મોટો થઈને શું બનશે, તો એ પોતાની માસૂમ આંખોમાં ચમક અને ચહેરા પર પવિત્ર સ્મિત લઈને ગર્વથી કહેતો, હું મોટો થઈને એ લોકોની મદદ કરીશ જેમની પાસે ના ઘર છે, ના કોઈ સહારો. હું તેમના માટે એક મોટું સુંદર ઘર બનાવીશ જ્યાં બધા સાથે હસશે, રમશે, ભણશે અને ક્યારેય પોતાના દુઃખી ભૂતકાળને યાદ નહીં કરે. હું ઈચ્છું છું કે કોઈ પણ બાળક ભૂખથી ન રડે, કોઈ વૃદ્ધમાં એકલી ન રહે અને કોઈ મજૂર વિના સહારે રસ્તા પર ન સૂવે. એની આ વાત સાંભળીને દરેક આશ્ચર્ય પામી જતું. આટલી નાની ઉંમરે આટલું મોટું દિલ! જ્યારે એ પોતાના મા બાપને પણ આ સપનાઓ વિશે કહેતો તો લલિતા અને કિશોર એના માથે પ્યારભેર હાથ ફેરવતા ફેરવતા હસી પડતા. પણ એ હાસ્ય ગર્વથી ભરેલું હોય, એવી ખુશી જેમાં આશા હોય, ભવિષ્ય હોય અને પોતાના દીકરા પર ઊંડો વિશ્વાસ હોય. એ કહેતા, બેટા ચોક્કસ એવું જ કરીશ. ભગવાને તને આટલું સારું દિલ આપ્યું છે, તું લોકોની સેવા કરીશ, એ જ સૌથી મોટું કામ છે. લલિતા વારંવાર એની વાતો સાંભળીને એની માસૂમ આંખોમાં ઝાંકીને વિચારતી કે તેમનો દીકરો ફક્ત તેમનો જ નહીં, પૂરી દુનિયાનો બાળક છે. એક નાનકડા દિલમાં આટલી મોટી દુનિયા વસે છે. વિનોદ ભરી ખિલખિલાટ હસીને કહેતો, મમ્મી પપ્પા, હું બધાને ખુશ રાખીશ. અને એ ક્ષણે લાગતું જાણે એ નાનકડા બાળકના સપનાઓએ આખા ઘરને રોશનીથી ભરી દીધું હોય. જાણે એ ફક્ત તેમના દિલની ધડકન જ નહીં, માનવતાની આશા બનીને આવ્યો હોય. ધીમે ધીમે એ દિવસ પણ આવી ગયો જેની વિનોદ છેલ્લા 2 દિવસથી ગણતરી કરી રહ્યો હતો. સવારથી જ એ પાર્ટી કરતો હતો અને વારંવાર પૂછતો હતો, ક્યારે જઈએ, ક્યારે જઈએ. સાંજ થતાં જ કિશોર અને લલિતા તૈયાર થવા લાગ્યા. લલિતાએ વિનોદને ખાસ પ્રસંગ માટે એની પસંદનો પ્યારો ડ્રેસ પહેરાવ્યો, શર્ટના બટન બરાબર કર્યા, નાના નાના જૂતા પહેરાવ્યા અને વાળમાં હળવું તેલ લગાવીને સેટ કર્યા. વિનોદ તૈયાર થઈને આઈના સામે ઊભો રહીને પોતાની જાતને નિહાળતો અને પછી મમ્મી પપ્પા તરફ ગર્વથી મુસ્કુરાતો. એને લાગતું કે આજે એ સૌથી સ્માર્ટ દેખાઈ રહ્યો છે. કિશોર પણ એને જોઈને વારંવાર પ્યારથી મુસ્કુરાતો, જાણે એના દિલમાં ફક્ત એટલું જ હોય કે એનો નાનકડો રાજકુમાર હંમેશા આવો જ ખુશ રહે. જ્યારે ત્રણેય તૈયાર થઈને ગયા તો પોતાના આલિશાન બંગલામાંથી બહાર નીકળ્યા અને લક્ઝરી કારમાં બેસી ગયા. કાર જેવી આગળ વધી કે રસ્તામાં વિનોદ પોતાની સીટ પર ઉછળતો બેઠો હતો. બારીમાંથી બહાર રોશની, દુકાનો અને સજાવટ જોઈને એ વધુ ઉત્સાહિત થઈ રહ્યો હતો. એ સતત વાતો કરતો હતો, મમ્મી પાર્ટીમાં મને પેસ્ટ્રી ખાવી છે અને હું ડાન્સ પણ કરીશ અને મને ગુબ્બારા પણ જોઈએ. પપ્પા ત્યાં કેક મોટી હશે ને અને ઘણા બધા બાળકો હશે ને. કિશોર અને લલિતા હસતા હસતા એની વાતો સાંભળતા રહ્યા. દરેક વાક્યમાં એની આંખોમાં સપના ચમકતા હતા, એના અવાજમાં ખુશી ઝલકતી હતી. તેમના માટે કારની સીટ પર બેઠેલો એ નાનકડો બાળક ફક્ત તેમનો દીકરો નહોતો, એ તેમની દુનિયા હતી. એ પળ તેમના જીવનની સૌથી સુંદર અહેસાસ હતો અને એ મુસાફરી એવી લાગતી હતી જાણે ખુશીઓ તરફ આગળ વધી રહી હોય, જ્યાં તેમનો બાળક નાના પક્ષીની જેમ આઝાદ હોય, ખિલખિલાટ કરતો હોય અને આ દુનિયાની દરેક ખુશીને અનુભવી રહ્યો હોય. પાર્ટીમાં પહોંચતા જ કિશોર, લલિતા અને નાનો વિનોદ મુસ્કુરાતા કિશોરના મિત્રને મળ્યા, ખૂબસૂરત ગિફ્ટ આપી અને જન્મદિવસની દિલની શુભેચ્છા આપી. ત્યાંની રોશની, સજાવટ અને રંગબેરંગી ગુબ્બારાઓનો માહોલ જોઈને વિનોદની આંખો ચમકી ઉઠી. એની નજર ફક્ત એક જ વસ્તુ શોધી રહી હતી, આઈસ્ક્રીમ ક્યાં છે, ચોકલેટ ક્યાં છે અને ખાવાની ટેબલ કઈ બાજુ છે. જેવું ટેબલ દેખાયું કે એ માસૂમ ઉત્સાહ સાથે ત્યાં દોડ્યો અને લલિતા એનો હાથ પકડીને મુસ્કુરાતી પાછળ પાછળ ચાલી ગઈ. પાર્ટીમાં નૂડલ્સ, પેસ્ટ્રી, મોમોઝ, આઈસ્ક્રીમ, ચોકલેટ, ફ્રેન્ચ ફ્રાઈઝ બધું જ જોઈને વિનોદ જાણે ખુશીથી પાગલ થઈ ગયો. એ દરેક વસ્તુ થોડી થોડી ખાતો ગયો અને દરેક બાઇટ પર એની આંખોમાં ચમક વધતી જતી હતી. વચ્ચે વચ્ચે એ મમ્મી પપ્પાને બતાવીને કહેતો,
જુઓ મમ્મી, આ ખાઈ રહ્યો છું. પપ્પા, આ ખૂબ સારું છે. એના ઉત્સાહને જોઈને કિશોર અને લલિતાના ચહેરા પણ ખીલી ઉઠતા. તેમને પોતાના દીકરાની ખુશીઓ કરતાં વધુ કોઈ ખુશી નહોતી. પૂરી પાર્ટી હાસ્ય ખુશાલીમાં પસાર થઈ ગઈ અને સાંજ ઢળતા જ જ્યારે પાર્ટી પૂરી થઈ તો ત્રણેય કારમાં બેસીને ઘરે પાછા ફરવા લાગ્યા. પાછા ફરતા રસ્તે પાર્ટીની મસ્તી પછી વિનોદ થાકીને સીટ પર જ સૂઈ ગયો. એનું માથું લલિતાના ખભે ટેકાવેલું હતું અને હોઠ પર અધૂરી મુસ્કાન, જાણે હજી પણ સ્વપ્નમાં પાર્ટી ચાલી રહી હોય. કિશોર અને લલિતા એને જોઈને મુસ્કુરાયા. તેમની આંખોમાં પ્રેમ અને સુકૂન હતું, જાણે દુનિયાની દરેક ખુશી તેમને મળી ગઈ હોય. ઘરે પહોંચીને તેમણે વિનોદને ગોદમાં ઉઠાવ્યો. ખૂબ પ્યારથી એના રૂમમાં લઈ જઈને પથારીમાં સુવડાવ્યો. કંબલ ઓઢાડ્યું, કપાળ પર ચુંબન કર્યું અને પોતે પણ પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા. એ રાતે ત્રણેય થાકેલા હતા અને પળવારમાં જ ઊંઘી ગયા, બિલકુલ અજાણ કે આવનારી સવાર તેમનું જીવન હંમેશા માટે બદલી નાખનારી છે. સવારની નવી રોશની સાથે જ ઘરમાં હલચલ શરૂ થઈ જાય છે. એલાર્મ વાગતા જ લલિતા ઉઠી જાય અને કિચનમાં જઈને તરત જ વિનોદ માટે હેલ્ધી નાસ્તો બનાવવા લાગે. ત્યાં જ કિશોર વિનોદની સ્કૂલ બેગ અને બાકી જરૂરી વસ્તુઓ ચેક કરે છે. થોડી વારમાં લલિતા વિનોદના રૂમમાં જાય છે. એના માથે હાથ ફેરવતા પ્યારથી કહે, ઉઠો ચેમ્પિયન, આજે તો તમારો મોટો દિવસ છે. વિનોદ ઊંઘમાં જ મુસ્કુરાતો ઉઠે છે. આંખો ચોળતો હોય એમ ઉત્સાહભરી અવાજે કહે છે, હા મમ્મા, આજે મારો ડાન્સ છે ને, હું બધાને બતાવીશ. લલિતા એને નવડાવી ધોવડાવીને સુંદર સ્કૂલ કોસ્ચ્યુમ પહેરાવે છે, વાળ સેટ કરે છે અને કપાળ પર હળવું તિલક લગાવીને દુઆ આપે છે. બીજી તરફ કિશોર પોતે પણ તૈયાર થઈ જાય અને વિનોદનો ફોટો લઈને મજાકમાં કહે છે, આપણો હીરો તો બિલકુલ ફિલ્મી સ્ટાર જેવો લાગે છે. વિનોદ શરમાઈને હસી પડે છે. બધા તૈયાર થઈને નીચે આવે, નાસ્તો કરે છે અને પછી ત્રણેય પોતાની મોટી લક્ઝુરી કારમાં બેસી જાય છે. રસ્તામાં વિનોદ વારંવાર પોતાના સ્ટેપ રિહર્સલ કરે છે. ક્યારેક સીટ પર પગ હલાવે, ક્યારેક હાથ ફેરવે. આંખોમાં ફક્ત એક જ ચમક આવે, આજે બધાની સામે સારું પરફોર્મન્સ કરવું છે. કિશોર અને લલિતા પાછળની સીટ પર બેઠા વિનોદને પ્રેમભરી નજરોથી જોતા રહે. મનોમન ભગવાનને દુઆ માગે છે કે આજનો દિવસ તેમના દીકરા માટે ખૂબ ખાસ બને. કાર સ્કૂલના ગેટ પર પહોંચે છે. ત્યાં રંગબેરંગી સજાવટ, બાળકોની હાસ્ય અને ફંક્શનનો માહોલ જોઈને વિનોદનો ઉત્સાહ વધુ વધી જાય છે. એ સીટ બેલ્ટ ખોલતા જ ઉછળીને બોલે છે, ચાલો પપ્પા, મોડું થઈ જશે. અને ત્રણેય મુસ્કુરાતા સ્કૂલની તરફ અંદર વધે છે. ત્યાં જ એન્કરે માઇક ઉઠાવીને કહ્યું, અને હવે મંચ પર આવી રહ્યો છે આપણો પ્યારો વિનોદ, જે એક શાનદાર ડાન્સ પ્રેઝન્ટ કરવાનો છે. આ સાંભળતા જ કિશોર અને લલિતાની આંખો ચમકી ઉઠી. તેમના ચહેરા પર ગર્વ અને ખુશીની રેખાઓ ઉપસી આવી. તેમણે એકબીજા તરફ જોયું અને હળવી મુસ્કાન સાથે કહ્યું, લો, આપણો દીકરો આવી ગયો. હવે જુઓ કેવી રીતે બધાનું દિલ જીતી લે છે. સ્ટેજની રંગબેરંગી લાઇટો જ્યારે વિનોદ પર પડી ત્યારે એ જાણે કોઈ નાનો તારો ચમકી રહ્યો હતો. સંગીત જાણે એના દિલની ધડકન સાથે ધડકી રહ્યું હતું અને એના નાના પગની થિરકન જોઈને દરેક મંત્રમુગ્ધ થઈ ગયું. એના ચહેરા પર માસૂમ મુસ્કાન, આંખોમાં જીતનું સ્વપ્ન અને દરેક મોંમાં એની એક અનોખી ચમક હતી, જેને જોઈને લાગતું હતું કે આ નાનું બાળક ફક્ત ડાન્સ જ નથી કરતો, પોતાની ખુશીઓને હવામાં ઉછાળી રહ્યો છે. જેવો એનો ડાન્સ પૂરો થયો કે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. લોકો ઊભા થઈને એને સલામ કરી રહ્યા હતા. કેટલાક શિક્ષકો એકબીજા તરફ જોઈને કહી રહ્યા હતા, આ બાળક ઘણો આગળ જશે. કિશોર અને લલિતાની આંખોમાં ખુશિયાના આંસુ છલકાઈ પડ્યા. એઓ એટલા ગર્વથી ભરાઈ ગયા કે તેમના શ્વાસ પણ ભારે થઈ ગયા. જ્યારે વિનોદનું નામ પ્રથમ આવવા માટે પોકારવામાં આવ્યું તો એ નાનકડો ચેમ્પિયન ઉછળતો કૂદતો સ્ટેજ તરફ દોડ્યો. એની ખુશી જોઈને લાગતું હતું કે જાણે પૂરી દુનિયા એને થઈ ગઈ હોય. સ્ટેજ પર ઊભેલી મેડમે પ્યારભરી મુસ્કાન અને એને ટ્રોફી આપી અને માથે હાથ ફેરવીને કહ્યું, પ્રાઉડ ઓફ યુ ચાઇલ્ડ. વિનોદે ટ્રોફીને પોતાની છાતી સાથે ચોંટાડી અને પછી ઉત્સાહમાં ઉપર ઊંચકી. એની આંખોમાં ચમક હતી, હોઠ પર મુસ્કુરાટ હતી અને આખા સ્ટેજ પર એની માસૂમ હાસ્ય ગૂંજી રહી હતી. પણ ત્યાં જ એ જ હાસ્યની વચ્ચે જાણે કોઈએ ખુશી પર અચાનક બ્રેક મારી દીધી હોય. વિનોદ એક પળમાં ચૂપ થઈ ગયો. એના હાથ કાંપવા લાગ્યા. ટ્રોફી એના હાથમાંથી લપસીને ફ્લોર પર પડી અને ખણખણાટ કરી. હોલમાં અચાનક એવો સન્નાટો ફેલાઈ ગયો, જાણે કોઈએ બધી હવા ખેંચી લીધી હોય. વિનોદના નાનકડા ચહેરાની મુસ્કાન અદ્રશ્ય થઈ ગઈ. એની આંખો ફાટીની ફાટી રહી ગઈ
અને એ જ પડે એવી ઘટના બની જેનાથી ત્યાં હાજર દરેક વ્યક્તિની રૂહ સુધી હલી ગઈ હતી. તાળીઓના ગડગડાટ ચીસોમાં બદલાઈ ગયો, બાળકોની હાસ્ય રડવામાં ફેરવાઈ ગઈ અને દરેક વ્યક્તિ સ્તબ્ધ ઊભો રહી ગયો, કારણ કે એક ક્ષણે જે બન્યું એ એક ખુશાલ ઉત્સવને ભયાનક અકસ્માતમાં બદલી નાખ્યો. વિનોદ, જેઓ પોતાની નાની નાની ટાંગણીઓથી ટ્રોફી પકડીને સ્ટેજ પર નીચે ઉતરતો આગળ વધ્યો, એની આંખોમાં માસૂમ ચમક હતી, ચહેરા પર દુનિયા જીતી લીધી હોય એવી ખુશી, જાણે એ પોતાના મમ્મી પપ્પાની પૂરી શાન બની ગયો હોય. પણ ત્યાં જ ભાગ્યે જાણે એની હાસ્યથી જલીને એક ભયાનક રમત રમી દીધી. અચાનક ઝળકતી ચિંગારી સાથે સ્કૂલની છત પર લટકતો ભારે હાઈ વોલ્ટેજ તાર તૂટીને સીધો સ્ટેજ પર પડ્યો. એક જ પળમાં જે ખુશી હતી એ મોતની ચીસમાં બદલાઈ ગઈ. માઇક, સ્ટેજ, સાઉન્ડ બોક્સ, તારો, બધામાં કરંટ દોડી ગયો અને કોઈ કંઈ સમજે એ પહેલાં વિનોદનું નાનકડું શરીર તીવ્ર કરંટથી ઝપેટમાં આવીને ધ્રુજવા લાગ્યું. ટ્રોફી એના હાથમાંથી પડી ગઈ અને એ માસૂમ, જેને ક્યારેય ચીંટીને પણ નહોતી કરડ્યો, હવે જમીન પર તડપી રહ્યો હતો. એ જ ક્ષણે એની ટીચર, જે એને પ્યારથી સંભાળી રહી હતી, તેને બચાવવા દોડી, પણ વીજળીની ધારાએ એમને પણ નિર્દયતાથી ઝકઝોરી લીધા. આખા હોલમાં બાળકોની દહેશતભરી ચીસો ગૂંજી ઉઠી. બાળકો ગભરાઈને સીટો નીચે છુપાઈ ગયા. માતા પિતા દોડ્યા અને એ મંચ, જે હમણાં જ તાળીઓના ગડગડાટથી ઝગમગતો હતો, હવે મોતની ચિંગારીઓથી તપી રહ્યો હતો. લલિતાનું દિલ જાણે ત્યાં જ થંભી ગયું. એ ચીસતા પાગલની જેમ સ્ટેજ તરફ દોડી. વિનોદ, મારો બાળક. એના અવાજમાં એટલું દર્દ હતું કે લાગતું હતું દિવાલો પણ રડી પડશે, પણ કિશોરે એને કસીને પકડી લીધી. એની આંખોમાં આંસુ ખૂંચી રહ્યા હતા, પણ એ જાણતો હતો કે જો એને છોડી દીધી તો એ પણ એ કરંટમાં કૂદી પડશે. ભીડ છીનભીન, શિક્ષકો લાચાર, પ્રશાસન ગભરાયેલું, દરેક તરફ અફરાતફરી અને તૂટતા શ્વાસ. થોડી વાર પછી વીજળી કાપવામાં આવી, પણ હવે ચીસો ધીમી પડી રહી હતી, કારણ કે બે શરીર શાંત પડી ગયા હતા. એક બાળક જે સપનાઓથી ભરેલો હતો અને એક ટીચર જેણે એને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. લલિતા ઘૂંટણના બળ નીચે ધરાશાયી થઈ ગઈ. રેંગતી રેંગતી વિનોદ સુધી પહોંચી અને એણે પોતાની ગોદમાં ભરી લીધો. એની આંખોમાં પાગલપણું હતું. એની હથેળીઓ દીકરાના ઠંડા કપાળ પર ધ્રુજી રહી હતી. ઉઠના બાબા, મમ્મી આવી ગઈ, જુઓ બધા તાળીઓ પાડશે, તું જીત્યો છે ને, ઉઠો પ્લીઝ. પણ વિનોદની પાંપણો બંધ હતી, ચહેરો શાંત હતો, જાણે સૂઈ ગયો હોય, પણ એ એવી ઊંઘ હતી જેમાંથી જાગવું હવે ક્યારેય શક્ય નહોતું. કિશોર ત્યાં જ પથ્થર બનીને બધું જોઈ રહ્યો હતો. એના ચહેરા પર હજારો આંધીઓનું તોફાન હતું. એની છાતી ફાટી રહી હતી, પણ આંસુ વહી શકતા નહોતા. આજ એની દરેક દોલત નકામી હતી, દરેક શક્તિ લાચાર હતી. એ સંસાર જીતી શકતો હતો, પણ કિસ્મતથી પોતાના દીકરાને નહોતો જીતી શક્યો. જ્યારે પોલીસે ઔપચારિકતાઓ પૂરી કરીને તેમનો લાલ તેમને સોંપ્યો, ત્યારે દુનિયાએ પહેલીવાર જોયું કે સૌથી અમીર માણસ એ નથી હોતો જેની પાસે સોનું હોય, સૌથી અમીર માણસ એ છે જેની પાસે પોતાનું બાળક હોય. અને આજે કિશોર, લલિતા દુનિયામાં સૌથી ગરીબ હતા. અંતિમ સંસ્કારમાં લાકડાઓ વચ્ચે સૂતેલો વિનોદ કોઈ ફરિશ્તા જેવો લાગતો હતો, માસૂમ, શાંત, જાણે હમણાં ઉઠીને કહેશે, મમ્મી રમીએ. પણ જેવી આગની જ્વાળાઓ ઉઠી કે માતા પિતાની દુનિયા રાખમાં બદલાઈ ગઈ. લલિતા આગમાં ઘૂસી જવા માંગતી હતી. મારો બાળક ઠંડો પડશે, એણે મમ્મીને જોઈએ. લોકો એને પકડીને રોકતા રહ્યા અને કિશોર ત્યાં જ ઊભો હતો. એ માણસ જે ક્યારેય દુનિયા સામે નહોતો રડ્યો, આજે અંદરથી પૂરેપૂરો તૂટી ચૂક્યો હતો. જ્યારે એ ઘરે પાછા ફર્યા, ત્યારે એ મહેલ જેવો બંગલો હવે એક ભયાનક સન્નાટાનો મકબરો બની ગયો હતો. દિવાલો છાલવા લાગી હતી, હવા પણ દર્દમાં કરાઈ રહી હતી. વિનોદની નાની બેગ ખૂણે પડી હતી. એના નાના જૂતા હજી પણ દરવાજે પડ્યા હતા. એનો હસતો ફોટો દિવાલ પર લટકતો હતો અને દરેક વસ્તુએથી એક જ સવાલ ઉઠતો હતો, મને કેમ છોડી દીધો? લલિતા એના રૂમમાં ઘૂસી, રમકડાને છાતી સાથે ચોંટાડીને રડતી રહી, એના ટેડી બિયરને ચૂમતી રહી, પથારીમાં માથું મૂકીને સિસકારા ભરતા રહી. અને કિશોર દરવાજા બહાર ઊભો પોતાની તૂટેલી પત્નીને જોતો રહ્યો, લાચાર, અસહાય અને પૂરેપૂરો જડ. એ રાત્રે ના ઊંઘ આવી, ના આંસુ રોકાયા, ફક્ત સન્નાટો, દર્દ અને એક ઘર જે હવે ઘર નહીં, એક ખાલી દિલની ચીસ બની ગયું હતું. વિનોદના જવાથી એ આલિશાન ઘરની દરેક ઈંટ, દરેક દિવાલ, દરેક ખૂણો જાણે ચીસતો તેમનું દર્દ સંભળાવી રહ્યો હતો. દિવસો વીતતા ગયા, પણ કિશોર અને લલિતા જાણે સમયમાં ક્યાંય અટકી ગયા હતા. એ જ દિવસ, એ જ ક્ષણ, એ જ હાસ્ય જે આખરી વાર સ્કૂલમાં ગુંજ્યું હતું. હવે સવાર થાય પણ અર્થહીન, સૂરજ ઉગે પણ જાણે કોઈ માતમ પર.
લલિતાનું પહેલું પગથિયું હજી પણ વિનોદના રૂમ તરફ પડે છે, પણ દરવાજા સુધી પહોંચતા જ એના શ્વાસ તૂટી જાય છે, આંખો ઝાંખી પડે. એ ધીમેથી હેન્ડલ પકડે છે, જાણે દરવાજો ખોલતા જ વિનોદ દોડતો આવશે. મમ્મી ઉઠો ને, પણ દરવાજાની અંદર ફક્ત સન્નાટો. રમકડા એમની એમ પડ્યા છે પથારીમાં. એ જ નાની રજાઈ તહેવારની છે. ઓશિકા પર એ માસૂમ માથાના ઘસવાના નિશાન હજી પણ દેખાય છે. એ ઓશિકાને છાતી સાથે ચોંટાડીને ફૂટી ફૂટીને રડવા લાગે છે. બેટા, તારા વગર કેવી રીતે જીવવું? બીજી તરફ કિશોર, જે ક્યારેય દુનિયાના નિર્ણયો સંભળાવનાર મજબૂત માણસ ગણાતો હતો, હવે ચૂપચાપ પથ્થર જેવો રહે છે. એના હાથમાંથી ફાઇલો પડવા લાગી. ઓફિસ છોડી દીધી, બહાર જવાનું બંધ કરી દીધું. ખાવાનું સામે મૂકેલું હોય પણ ગળે ન ઉતરે. રોટલી તૂટીને ખરી પડે પણ એ ફક્ત પાણી ઘૂંટડે ઘૂંટડે પીવે અને ખાલી નજરે દિવાલો જુએ. ક્યારેક રાતના સન્નાટામાં એ બારી પાસે બેસીને કલાકો સુધી એ નાની સાયકલ જુએ, જે વિનોદ દરરોજ સાંજે ચલાવતો હતો. લલિતા તો ખાવાનું બનાવવાનું પણ ભૂલી ગઈ હતી. રસોઈમાં ઢાંકણ ખોલો તો સન્નાટો, ફ્રીજ ખોલો તો ખાલી શેલ્ફ. ફક્ત એક નાનકડા દૂધનો મગનો કપ હજી પણ સુંદર કબાટમાં મૂકેલો છે, જાણે કોઈ દિવસની રાહ જોતો હોય. રાતો તેમના માટે સૌથી ભારે હતી. બંને પોતાના બેડરૂમમાં બોલ્યા વગર બેઠા રહે અને જ્યારે કોઈને ઊંઘ ન આવે તો ધીમેથી વિનોદના રૂમમાં જઈને એની તસવીર સામે બેસી જાય. લલિતા તસવીરને સ્પર્શે, એની નાની બેગને સહેલાવે, એની જૂતીઓને છાતી સાથે ચોંટાડીને રડે. બેટા જુઓ ને, મમ્મી અહીં છે. અને કિશોર ફક્ત એને જોતો રહે. દિલમાં તોફાન ઉઠે પણ આંસુ આંખ સુધી પહોંચતા નથી. ક્યારેક એ પોતે પણ તૂટી પડે, પણ ક્યાંય પોતાની જાતને સંભાળી લે, કારણ કે જો એ પણ ખરી પડે તો લલિતા કોના સહારે જીવે? આ ઘર હવે મંદિર જેવું શાંત નહોતું, સ્મશાન જેવું ઠંડુ અને ઘૂંટણથી ભરેલું હતું. દરેક વસ્તુ વિનોદની યાદમાં ડૂબેલી હતી. દિવાલ પર લટકતો એનો નાનો બેજ, ખુલ્લી પડેલી સ્કૂલની પુસ્તકો, જાણે કાલે વાંચીને ઉઠશે. ટેબલ પર મૂકેલી એની નાની પાણીની બોટલ હજી પણ અડધી ભરેલી હતી. બંનેએ ખાવાનું ઓછું કરી દીધું હતું, બોલવાનું બંધ કરી દીધું હતું. ફક્ત જીવતા હતા, જાણે સાંસ લેવું એક મજબૂરી હોય. તેમના જીવનમાં હવે ફક્ત બે વસ્તુ હતી, દર્દ અને વિનોદની યાદો. અને એ જ યાદોના સહારે એ તૂટેલી દુનિયામાં ચૂપચાપ ચાલી રહ્યા હતા. બહારથી અમીર પણ અંદરથી પૂરેપૂરા ખાલી અને ખરડાઈ ગયેલા. અને ત્યાંથી જ કહાની આગળ વધે છે. એ દિવસે જ્યારે લલિતાએ ઘરની બહાર સહેમી સહેમીને ઊભેલા રવિને જોયો, એના ફાટેલા કપડામાં કાપતા હાથ અને માસૂમ આંખોમાં દબાયેલી આશા, તો એક પળ માટે સમય જાણે થંભી ગયો. એને એ જ ચહેરો યાદ આવ્યો, વિનોદનો ચહેરો. એ જ ઉંમર, એ જ માસૂમિયત, એ જ આંખોની ચમક, જે જોઈને દરેક માના દિલમાં દુઆ ઉઠે છે. લલિતાનું દિલ જાણે કોઈએ એકદમ જોરથી દબાવી દીધું હોય. એ પળભર માટે ત્યાં જ જામી ગઈ. એના શ્વાસ ભારે થઈ ગયા અને આંખોમાં ચમકતા આંસુ વિનોદની યાદોથી ભરાવા લાગ્યા. દરરોજની જેમ આજે પણ એ પોતાના દીકરાની તસવીર સામે બેસીને એ જ જૂની વાતો યાદ કરી રહી હતી. કેવી રીતે વિનોદ હસતો હતો, કેવી રીતે સ્કૂલ જતો હતો, કેવી રીતે એમની સાથે બેસીને શરારતો કરતો હતો. અને આજે જ્યારે એણે રવિને જોયો તો એના દિલની એ બંધ તક ખુલી ગઈ, જે એણે વર્ષોથી અંદર છુપાવી રાખી હતી. કિશોર પણ દૂરથી એને જોઈ રહ્યો હતો. એ જાણતો હતો કે આ એ જ દર્દ છે જે દરરોજ તેમની ખુશીઓને ચૂપચાપ ખાઈ જાય છે. એણે ધીમેથી લલિતાના ખભે હાથ મૂક્યો, જાણે કહેવા માંગતો હોય કે હું સમજું છું, પણ પોતાની જાતને તોડીશ નહીં. પણ લલિતા ચૂપ ન રહી શકી. ધીમે ધીમે એના પગલાં રવિ તરફ વધ્યા. એની આંખોમાં અજીબ ચમક અને દર્દનું મિશ્રણ હતું. એણે ધ્રુજતા હાથે રવિનો ગાલ સહેલાવ્યો. બેટા, તને ભૂખ લાગી છે? રવિ આ સાંભળીને ચોંકી ઉઠ્યો. આવી નરમાશ, આવું અપનાપન એણે ક્યારનું ગુમાવી દીધું હતું. એની આંખો પણ ભરાઈ આવી. એણે ધીમેથી માથું હલાવીને કહ્યું, જી. અને એ જ પળે લલિતાના દિલે નક્કી કરી લીધું, આજે આ બાળક ખાલી હાથ પાછો નહીં જાય. નહીં ફક્ત ખાવા સાથે, પણ કદાચ પ્રેમ, અપનાપન અને એક નવું જીવન લઈને. જ્યારે લલિતાએ એ નાનકડા છોકરાને પોતાની સામે ભૂખથી બિલખલાતો જોયો, ત્યારે એનું દિલ તો પહેલેથી જ પીગળી ગયું હતું. એણે તરત જ રસોઈમાંથી તાજી ગરમ રોટલી કાઢીને એને પ્યારથી આપી દીધી. એ માસૂમે ઝીઝકતા રોટલી લીધી, જાણે એને વિશ્વાસ જ ન આવતો હોય કે કોઈ એને આટલી મોહબ્બતથી પણ કંઈ આપી શકે. એ ધીમે ધીમે એક એક કોળિયો ખાતો ગયો અને દરેક કોળિયા સાથે એની આંખોમાં રાહત અને કૃતજ્ઞતા સ્પષ્ટ દેખાતી હતી. જાણે ઘણા દિવસો પછી કોઈએ એને ફક્ત ભૂખ મિટાવવા નહીં,
ઇન્સાન સમજીને કંઈક ખાવાનું આપ્યું હોય. રોટલી પૂરી થતાં થતાં એના ચહેરા પર હળવું સ્મિત આવી ગઈ, જે લલિતાના દિલને વીંધી ગઈ, કારણ કે એ સ્મિત તો એ પોતાના વિનોદના ચહેરા પર જોતી હતી. જ્યારે રવિએ હાથ જોડીને આભાર કહ્યો અને હળવા હળવા પગલે ત્યાંથી જવા લાગ્યો, એની પાતળી પીઠ, ફાટેલી કમીજ અને ધૂળમાં સણકાયેલી નાની ટાંગડીઓ દૂર જતી રહી અને લલિતા અજ્ઞાનમાં એને જોતી રહી ગઈ. એના પગલાં જેટલા દૂર જતા ગયા, લલિતાનું દિલ એટલું જ બેચેનીથી વિનોદની યાદોમાં ડૂબતું ગયું. એ છોકરો આંખોમાંથી ઓઝલ થયો અને આંખો સામે ફરી એ જૂનું દ્રશ્ય ઉભરી આવ્યું. વિનોદ દોડતો આવતો હતો, હસતો હતો, મચલતો હતો, અને આજે એ જ ઉંમરનો એક બાળક ભૂખથી લાચાર થઈને ચાલ્યો ગયો. લલિતાનું દિલ ફસકી ગયું, ગળું ભરાઈ આવ્યું અને એ ત્યાં જ ઊભી રહી ગઈ, હાથમાં થાળી પકડીને, આંખોમાં આંસુ લઈને, જાણે એ બાળક સાથે એનો વિનોદ પણ એક પળ માટે ફરી પાછો એની પાસે આવ્યો હોય અને ફરી દુનિયાની નિર્દયતાએ એને છીનવી લીધો હોય. બીજા દિવસની સવારે ઘરમાં એ જ ખામોશી પથરાયેલી હતી, જે વિનોદના જવાથી લલિતા અને કિશોરના જીવનનો ભાગ બની ગઈ હતી. કિશોર બરામદામાં બેઠા ધીમે ધીમે ચા પી રહ્યો હતો અને લલિતા રસોઈમાં ઉદાસ મને ઘરનું કામ કરી રહી હતી. અચાનક ગેટ પર હળવી દસ્તક થઈ, એટલી ધીમી કે જાણે કોઈએ ડરતા ડરતા અવાજ આપ્યો હોય. લલિતાએ દરવાજો ખોલ્યો તો સામે એ જ નાનકડો માસૂમ રવિ ઊભો હતો, પોતાના જૂના ફાટેલા કપડામાં, આંખોમાં આશા અને ચહેરા પર થાકેલી માંડ માસૂમ સ્મિત લઈને. એવી હાલત જોઈને કોઈ પણ સમજી શકે કે ભૂખે એના નાનકડા શરીરને કેટલું કમજોર બનાવી દીધું છે. લલિતાની નજર એના પર પડી અને એના દિલનો જૂનો ઘા ફરીથી તાજો થઈ ગયો, જાણે સામે વિનોદ જ ઊભો હોય, એ જ માસૂમ આંખો, એ જ સંયમી ખામોશી. એણે તરત જ કંઈ પૂછ્યા વગર દરવાજો પહોળો કરતાં કહ્યું, આવો બેટા, અંદર આવો. રવિ જાણે આ સ્વપ્ન જેવી આશાની અપેક્ષા નહોતો કરતો. એ ધીમે ધીમે પગ માંડતો અંદર આવ્યો, નજર નીચે ઝુકાવીને, જાણે ડરતો હોય કે ક્યાંક આ સ્નેહ ખોવાઈ ન જાય. કિશોરે અખબાર નીચે મૂકી દીધું અને એને આશ્ચર્યથી જોયો. ત્યાં જ રવિએ ઘણી સંકોચથી, ઘણી નમ્રતાથી કહ્યું, સાહેબ, હું ઘણો ભૂખ્યો છું. કાલે તમે જે આપ્યું હતું એ જ આખો દિવસ ખાધું. આજે મારી પાસે કંઈ નથી. શું મને થોડું ખાવાનું મળી શકે? એના શબ્દોમાં ભૂખની પીડા સાથે એવી માસૂમિયત હતી જે કોઈ પણ પથ્થર દિલને પીગળાવી દે. આ સાંભળતા જ લલિતાની આંખો ભરાઈ આવી અને એ જવાબ આપ્યા વગર ઝડપથી રસોઈમાં ચાલી ગઈ, જાણે એના દિલે કહ્યું હોય કે આ બાળકની સામે એક પળનો પણ વિલંબ ગુનો છે. રસોઈમાં એણે થાળી સજાવવાનું શરૂ કર્યું. રોટલી, દાળ, શાક, ભાત, મીઠાઈ, જે પણ નજર સામે આવ્યું એમાં મૂકી દીધું, જાણે પોતાના દીકરા માટે થાળી સજાવતી હોય, જાણે દરેક કોળિયામાં પોતાનો પ્રેમ અને મમતા ભરી રહી હોય. એ થાળી લઈને બહાર આવી. એના હાથ ભાવનાઓના ભારથી થોડા ધ્રુજી રહ્યા હતા. એણે થાળી રવિની સામે મૂકી અને કોમળ અવાજે કહ્યું, બેટા, પહેલાં પેટ ભરીને ખાઈ લે. રવિએ થાળી જોઈ અને એની આંખોમાં ચમક આવી ગઈ, જાણે કોઈએ એને દુનિયાની સૌથી અનમોલ વસ્તુ આપી દીધી હોય. એ ધીમે ધીમે ખાવા લાગ્યો, દરેક કોળિયા સાથે જાણે એના ચહેરા પર સુકૂન ઉતરતું જતું હતું, જાણે ઘણા દિવસો પછી એણે પેટ જ નહીં, દિલનો પણ સહારો મળ્યો હોય. એની આંગળીઓ ધ્રુજી રહી હતી, પણ આંખોની ચમક કહી રહી હતી કે એ આ ભોજનની અને આ પ્રેમની કેટલી કદર કરી રહ્યો છે. કિશોર અને લલિતા એને ચૂપચાપ જોતા રહ્યા. તેમના દિલમાં દર્દ પણ હતું અને એક અજીબ રાહત પણ. એવું લાગી રહ્યું હતું જાણે ઈશ્વરે તેમના તૂટેલા દિલોને થોડી પળો માટે સહી સહેલાવવા આ બાળક મોકલ્યો હોય. દરેક કોળિયા સાથે રવિ જાણે તેમની સૂની જિંદગીમાં થોડી રોશની નાખી રહ્યો હતો, જાણે વિનોદની સ્મિત એના ચહેરા પર પાછી ફરી આવી હોય, જાણે એ નાનકડો બાળક કોઈ તકદીરના દોરા જેવો હોય જે તેમની દરેક તૂટેલી સાંસને જોડી રહ્યો હોય. ઓરડો શાંત હતો, પણ એ શાંતિમાં એક અનકહું અપનાપન, એક દર્દભરી મમતા અને એક તૂટેલા મા બાપનું ધડકતું દિલ સ્પષ્ટ સંભળાઈ રહ્યું હતું. રવિ એ દિવસે પણ હંમેશાની જેમ શાંત બેઠો થાળીમાં મૂકેલા કોળિયાઓ ધીમે ધીમે ખાઈ રહ્યો હતો, જાણે દરેક કોળિયો એના નાનકડા શરીરને જ નહીં, એના તૂટેલા દિલને પણ સહેલાવી રહ્યો હોય. કિશોર અને લલિતા એને મમતા ભરી નજરે જોઈ રહ્યા હતા કે ત્યાં જ વાતો વાતોમાં લલિતાએ ધીમેથી પૂછી લીધું, બેટા, તારા ઘરવાળા ક્યાં છે અને તું ભીખ કેમ માગે છે? સવાલ સાંભળતા જ રવિનો હાથ ત્યાં જ થંભી ગયો. એની આંગળીઓ થાળી પાસે ધ્રુજવા લાગી, ચહેરો ઉતરી ગયો અને પાંપણમાંથી આંસુ ચૂપચાપ ઢળકવા લાગ્યા.
એણે પોતાની માસૂમ તૂટેલી અવાજમાં કહ્યું, મેડમજી, મારા પપ્પા તો ત્યારે જ ગુજરી ગયા હતા જ્યારે હું માત્ર 2 વર્ષનો હતો. ત્યારથી મારા માથા પરથી પિતાનો સહારો ઉઠી ગયો. મારી મમ્મીએ ઘણી મુશ્કેલીઓમાં ઘણી ભૂખ તરસ સહન કરીને મને ઉછેર્યો, પણ શાયદ ભગવાનને એ પણ મંજૂર નહોતું. એમણે મારી મમ્મીને પણ મારાથી છીનવી લીધી. એનું ગળું ભરાઈ આવ્યું, શબ્દો તૂટતા ગયા અને આંખો આસમાની બેબસીથી ભરાઈ ગઈ. હવે મારું કોઈ નથી, એણે હોલેથી કહ્યું, જાણે દુનિયાને નહીં પોતાની જાતને સમજાવવાની કોશિશ કરતો હોય. હું એકલો છું એટલે જ્યારે ભૂખ લાગે ત્યારે અહીં તહીં હાથ પસારીને દાણા ભેગા કરી લઉં છું. ન માગું તો ભૂખ મારી નાખશે. આ વાત સાંભળીને લલિતા અને કિશોરનું દિલ સહેમી ઉઠ્યું. તેમના ચહેરા પર એ જ દર્દની ઊંડી રેખાઓ ઉભરી આવી જે વિનોદના જવાથી ક્યારેય ભરાઈ નહોતી. લલિતાનો હાથ ધ્રુજી ઉઠ્યો. એની આંખો ભરાઈ આવી, જાણે કોઈએ એના દિલના જૂના ઘા પર ફરીથી મીઠું છાંટ્યું હોય. ઓરડાનો માહોલ અચાનક ભારે થઈ ગયો. હવા પણ જાણે થંભી ગઈ હોય અને એક ક્ષણે રવિની માસૂમ અવાજ, એની તકલીફ અને એની તન્હાઈએ એ બંનેના દિલને ફરીથી વીંધી નાખ્યું. બાળકો એમને ઘણો પ્રેમ કરતા હતા. કહેતા હતા કે મારી મમ્મી દુનિયાનો સૌથી સારી ટીચર છે. આ કહેતા કહેતા એનો અવાજ ભરાઈ ગયો. એણે પોતાના નાના નાના હાથથી આંસુ લૂછ્યા અને બોલ્યો, એમનું સ્વપ્ન હતું કે હું મોટો થઈને ઘણું ભણી લખીને એક સારો માણસ બનું, કોઈની સામે હાથ ન ફેલાવું, કોઈ પર બોજ ન બનું. પછી એનો અવાજ તૂટી ગયો. પણ ભગવાનજીએ એમને પણ છીનવી લીધા, બિલકુલ એવી જ રીતે જેવી રીતે તમારા દીકરાને. આ સાંભળતા જ લલિતાની આંખો પહોળી થઈ ગઈ, જાણે કોઈએ એમને કાપી નાખ્યા હોય. એણે ધીમા ધ્રુજતા અવાજે પૂછ્યું, બેટા, તારી મમ્મી સાથે શું થયું હતું? રવિએ ગરદન ઝુકાવી દીધી. એનો અવાજ ધીમો અને તૂટતો. 1 વર્ષ પહેલાં સ્કૂલમાં પ્રોગ્રામ હતો. બધા ખુશ હતા. બાળકો ડાન્સ કરી રહ્યા હતા. મારી મમ્મી પણ સ્ટેજ પર હતી. ત્યાં અચાનક એક વીજળીનો તાર તૂટીને પડ્યો. ખૂબ તેજ કરંટ આખા સ્ટેજમાં ફેલાઈ ગયો. મારી મમ્મી ચીસ પણ ન પાડી શકી, બસ પડી ગઈ અને મારી આંખો સામે એ રડવા લાગ્યો. હિંચકીઓ રોકાતી નહોતી. લલિતા સ્તબ્ધ થઈ ગઈ. એના કાનમાં ફરીથી એ જ ચીસો ગૂંજવા લાગી. સ્ટેજની રોશની, લોકોની ભાગદોડ, વિનોદનું નિશ્ચલ પડેલું શરીર, બધું ફરીથી સામે તરવા લાગ્યું. કિશોરની આંખો પણ લાલ થઈ ગઈ. તેમનું દિલ પણ છટપટી ઉઠ્યું. રવિ બોલ્યો, એ દિવસ પછી કોઈ મને લેવા ન આવ્યું, ના કોઈ સગું, ના કોઈ પોતાનું. શાયદ જ્યારે કોઈની પાસે કંઈ બચતું નથી ત્યારે એને અપનાવનાર પણ કોઈ નથી રહેતું. એના માસૂમ શબ્દોએ જાણે એ આલિશાન ઘરની દિવાલોને પણ રડાવી દીધી. હું ઘણો રડ્યો હતો મેડમ, ઘણો. પણ દુનિયાએ કહ્યું કે મારી પાસે કોઈ નથી અને ત્યારથી હું અહીં તહીં ફરું છું. જ્યાં થોડી દયા મળી જાય ત્યાંથી ખાઈ લઉં છું. લલિતા હવે પોતાની જાતને રોકી ન શકી. એના આંસુ વહેતા ચાલ્યા ગયા. એણે આગળ વધીને એ નાનકડા તૂટેલા દિલવાળા બાળકને પોતાની બાહોમાં કસીને પકડી લીધો, જાણે પોતાના વિનોદને છાતી સાથે ચોંટાડી લીધો હોય. એ જ માસૂમિયત, એ જ ઉંમર, એ જ નસીબની ચોટ. રવિ પણ સહેમી સહેમીને એને વળગી પડ્યો, જાણે વર્ષો પછી કોઈ માના સ્પર્શનો અહેસાસ થયો હોય. કિશોર ફક્ત ઊભા જોઈ રહ્યો. એમની આંખો લાલ હતી, દિલ ભરેલું હતું અને મનમાં અજીબ દર્દ ઉભરાઈ રહ્યું હતું. કેટલીક પળો સુધી કોઈ કંઈ ન બોલ્યું. ઓરડામાં ફક્ત ઘૂંટાતી સિસકીઓનો અવાજ ગુંજી રહ્યો હતો. દિવાલો પર પણ શાયદ રડી રહી હતી. પછી રવિએ ધીમેથી પોતાની જાતને અલગ કરી નાના હાથ જોડીને બોલ્યો, આભાર મેડમ, ખાવાનું ઘણું સારું હતું. અને એક નાનકડા કમજોર પગલાંથી દરવાજા તરફ આગળ વધ્યો. એ બહાર નીકળી ગયો. પણ એના જતાં જ ઘરમાં ફરી એ જ ભારે ખામોશી છવાઈ ગઈ. એ જ મૌન જે વિનોદના જવાથી ક્યારેક તૂટતું નહોતું. લલિતા સોફા પર બેસી ગઈ. આંખો બંધ કરીને આંસુ વહેવા લાગ્યા. દિલ વારંવાર એક જ અવાજ દોહરાવી રહ્યું હતું, વિનોદ. રવિના જતાં જ ઓરડામાં એક અજીબ ખામોશી ફેલાઈ ગઈ, જાણે હવા પણ થંભીને એ પળના દર્દને અનુભવી રહી હોય. અને એ જ ખામોશીની વચ્ચે લલિતા અચાનક બિખરાઈ પડી. એની આંખોમાંથી આંસુ એવી ઝડપે વહેવા લાગ્યા જાણે વર્ષોથી દબાયેલું દર્દ આજે પહેલીવાર બહાર નીકળવાની રજા મળી ગઈ હોય. એ સીધી કિશોરની છાતી સાથે લાગી ગઈ. ધ્રુજતા શ્વાસ, દર્દી તૂટેલું દિલ અને તૂટતી અવાજમાં બોલવા લાગી, કિશોર, એ બાળક, એ કોઈ સામાન્ય બાળક નહોતો. એની આંખોમાં મેં એ માસૂમિયત જોઈ, એ જ ખોવાયેલો દર્દ, એ જ તૂટેલા સપના. જાણે વિનોદ ફરીથી આપણી સામે ઊભો હોય. એના અવાજમાં જે કંપન હતું એ ફક્ત દુઃખ નહોતું, એમાં એક માનું ખોવાયેલું સંસાર હતો. એક એવી માં જે પોતાના બાળકની યાદોથી પોતાના શ્વાસમાં જીવતી હતી.
એ રડતા રડતા બોલી, યાદ છે ને એ દિવસ, એ જ મેળાનો મંચ, એ જ ખુશીની પળ જ્યારે આપણા વિનોદે સ્પર્ધા જીતી હતી અને એક મુસ્કુરાતી ટીચરે એના હાથમાં ટ્રોફી મૂકી હતી. એ જ ટીચર, એ જ વિનમ્ર ચહેરો, એ જ સ્નેહથી ભરેલી આંખો. અને આજે એ જ ટીચરનો દીકરો આપણી સામે ભૂખો એકલો બેસહારો ઊભો હતો. લલિતાનો અવાજ ભારે થઈ ગયો હતો. વિચારો કિશોર, એ દિવસે વીજળીએ ફક્ત આપણા વિનોદને જ નહોતો છીનવ્યો, એ જ પળે એ બાળક પાસેથી એની માં પણ છીનવી ગઈ. બે જિંદગીઓ, બે સપના, બે દુનિયા એક જ પળમાં ખરી પડી ગઈ. આપણો દર્દ એના દર્દથી અલગ કેવી રીતે છે? એ ફરી બોલી, કિશોર, જ્યારે મેં એને જોયો ત્યારે મને લાગ્યું જાણે ભગવાન કહી રહ્યા હોય, તમારો દીકરો ચાલ્યો ગયો, પણ આ બાળક તમને આપ્યો છે, જેથી તમારું દિલ ફરીથી ધડકી શકે, જેથી તમારી ગોદ ફરીથી ભરાઈ શકે. અને આજે મને લાગે છે કે આ બાળક મારા દિલનો ભાગ છે. જાણે વિનોદની આત્માએ એના માથે હાથ મૂકીને એને આપણી પાસે મોકલ્યો હોય. એનો હાથ ધ્રુજી રહ્યો હતો. એણે કિશોરનો હાથ પકડ્યો અને હિંચકીઓ લેતા બોલી, તમે જાણો છો, હું હવે માં ન બની શકું. એ ફક્ત ડૉક્ટરની વાત નથી, એ મારી કિસ્મતનું લખાણ છે. પણ શું માં ફક્ત જન્મ આપીને જ બને છે? ના, માં એ હોય જે તૂટેલા બાળકને સંભાળે, જે એની આંખોમાં સપના પાછા નાખી દે, જે એને દિલથી અપનાવે. અને આજે મને લાગે છે આ બાળક મારા દિલનો ભાગ છે. કિશોરની આંખો પણ ભરાઈ આવી. એમના હાથ લલિતાના ખભે કસાઈ ગયા, જાણે એ પણ માની ચૂક્યો હોય કે જે ખાલીપણાને સમય ન ભરી શક્યો, એણે કદાચ એ બાળક ભરી દેશે. લલિતાએ ધીમેથી કહ્યું, એને આપણી જરૂર છે અને આપણે એની. જો આ ન્યાય નથી તો ઈશ્વરનો ઈરાદો શું છે? બંને ચૂપ થઈ ગયા. ઓરડો નમ આંખોના શ્વાસોથી ભરાઈ ગયો. હવા પણ ભારી લાગવા લાગી અને મનમાં તોફાન વચ્ચે એક નાનકડી રોશની જાગી, આશાની, અપનાપનાની અને રિશ્તાની, જે લોહીથી નહીં દિલથી બને છે. એ બંનેએ મનોમન નક્કી કરી લીધું હતું, જ્યારે આવતી વાર એ બાળક આવશે ત્યારે એને પાછો મોકલવાને બદલે એને હંમેશ માટે પોતાના જીવનનો ભાગ બનાવી લેશે. અને પછી બંને પોતાના કામમાં લાગી ગયા. પણ દિલ દિમાગ ફક્ત એક જ વાત ધડકતી હતી, કાલે આવશે અને કદાચ કાલથી આપણી જિંદગી ફરીથી મા બાપ હોવાની ખુશી અનુભવશે. બીજી સવારે સૂરજની કિરણો ધીમે ધીમે ઘરની બારીઓમાંથી અંદર આવી રહી હતી. પણ આ ઘરની હવા આજે સામાન્ય દિવસોથી અલગ હતી. કોઈ અનકહા અહેસાસની ધૂન જાણે દિવાલોમાં ઓતપ્રોત થઈ ગઈ હતી. લલિતાનું દિલ રાતભર સૂઈ ન શક્યું હતું. દરેક પળે એને ફક્ત એ જ માસૂમ ચહેરો યાદ આવતો હતો, જેની આંખોમાં એના વિનોદ જેવી માસૂમિયત હતી. એ જ ખાલીપણું, એ જ દર્દ, એ જ એકલતા. જાણે ભગવાને વિનોદની યાદમાં કોઈ બીજા નાનકડા દિલને એના દરવાજે મોકલી દીધો હોય. અંદરથી એનું માતૃત્વ ઉભરાઈ ચૂક્યું હતું. એ વારંવાર ઘંટડીનો અવાજ સાંભળવાની રાહ જોઈ રહી હતી, જાણે આજે એના શ્વાસ એ બાળકના પગલાઓ પર ટકી ગયા હોય. પછી એ ચોકટ પાસે નાનકડી દસ્તક સંભળાઈ. લલિતાનું દિલ એક પળ માટે થંભી ગયું. એ દોડતી દરવાજા સુધી પહોંચી અને દરવાજો ખોલ્યો. સામે એ જ બાળક ઊભો હતો, ફાટેલા જૂના કપડાં, નંગા પગ, આંખોમાં હળવી ઊંઘ, પણ ચહેરા પર આશા એટલી સાચી કે જાણે દુનિયાનો દરેક ઘા આજે પણ મુસ્કુરાતા આવડે છે. ધૂળમાં સણાયેલા એના નાના હાથ કહી રહ્યા હતા, મને પણ કોઈને થવું છે. લલિતાએ એને એક નજર જોયો અને આગલી જ પળે પોતાના ધ્રુજતા હાથોથી એને ગોદમાં ઉપાડી લીધો, જાણે લાંબા વર્ષોની તડપને કોઈએ અચાનક ચૂપચાપ ગળે લગાવી લીધી હોય. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, દર્દના નહીં, એ અહેસાસના, જાણે માની મમતાને ફરીથી જગાડી દીધી હતી. અવાજ હળવો કાંપતો હતો, પણ એમાં અનંત પ્રેમ હતો. એણે ધીમેથી કહ્યું, બેટા, એક વાત પૂછું, શું તું આપણી સાથે રહીશ આ ઘરમાં અમારો દીકરો બનીને? રવિ જાણે સ્તબ્ધ થઈ ગયો. એની આંખો પહોળી થઈ ગઈ, હોઠ કાંપવા લાગ્યા. એ હિચકિચાયો, કારણ કે એના જીવનમાં કોઈએ આવો સવાલ આજ સુધી પૂછ્યો જ નહોતો. એણે ડરતી ધીમી અવાજે કહ્યું, પણ હું ગરીબ છું, મારી પાસે કંઈ જ નથી, હું કેવી રીતે? આ વાક્ય બોલતા તો થોડીક સેકન્ડ લાગી, પણ એમાં એના બધા તૂટેલા સપના, બધી એકલી ભૂખી સાંજો છુપાયેલી હતી. એના શબ્દોમાં બેબસી હતી, પોતાની જાતને ખોવાનો ડર હતો, જાણે જિંદગીએ એની પાસેથી આશા કરવાનું ઘણા વખત પહેલાં છીનવી લીધું હોય. લલિતાએ એને પોતાની છાતી સાથે વધુ કસીને લગાવી લીધો અને ધીમેથી પ્રેમથી ભરેલા અવાજે કહ્યું, બેટા, અમને તમારી જરૂર છે અને તને અમારી, અને અમારા ઘરમાં દિલના અમીરને જગ્યા મળે છે.
એની પીઠ થપથપાવતા લલિતાએ કહ્યું, બેટા, મા બાપ પ્યાર આપીને બાળકને અમીર બનાવે છે, ચીજો આપીને નહીં. તને તો ફક્ત પોતાનું બચપન જીવવાનું છે, બાકી બધું અમે આપીશું. અમે તારી સાથે છીએ. રવિ રડી પડ્યો. એના આંસુ લલિતાની સાડી પર ટપકતા રહ્યા. એ માસૂમ આજે પહેલીવાર કોઈની બાહોમાં સુરક્ષિત હતો. એણે હળવી સિસકીઓમાં કહ્યું, હા, હું રહીશ. મને પણ મા બાપનો પ્યાર જોઈએ. પાછળ ઊભેલા કિશોરની આંખો પણ ભરાઈ આવી. એ આગળ વધ્યા, બાળકના માથે હાથ મૂક્યો અને બોલ્યા, આજથી આ ઘર તારું પણ છે અને અમે તારા. તું જ્યાંથી આવ્યો છે તાક હવે નહીં ઉતરી જશે. બેટા, એ પડે ઘરની દિવાલો પણ જાણે મુસ્કુરાઈ ઉઠી. એક તૂટેલું દિલ ઘર પામી ગયું અને એક તૂટેલો પરિવાર પોતાના બાળક પામી ગયો. એ દિવસે ઘરમાં ફરીથી હાસ્ય પાછું ફર્યું. લલિતાએ પહેલું કામ એ કર્યું કે રવિને નહડાવ્યો. એને માટે સ્વચ્છ કપડાં કાઢ્યા. એના વાળ ધીમે ધીમે સવાર્યા, જાણે લાંબા સમય પછી એની બાહોમાં ફરીથી જિંદગી પાછી ફરી હોય. રવિ જ્યારે અરીસામાં પોતાને જોઈ રહ્યો હતો ત્યારે તેની આંખોમાં ચમક હતી, જાણે કોઈએ એની દુનિયામાં રંગ ભરી દીધા હોય. કિશોર બજારથી દૂધ, ફળ, મીઠાઈ અને એક નાનકડું રમકડું પણ લઈ આવ્યા. એ જ રમકડું જે ક્યારેક વિનોદ પાસે હતું. એ રમકડું આજે કોઈ બીજાના બચપનને ખવડાવવા તૈયાર હતું. રવિ એને જોઈને ખુશીથી ઉછળી પડ્યો. ઘરમાં ફરીથી નાનકડી પગચાપ, ખડખડાટ, હાસ્ય, માસૂમ વાતોની ગૂંજ સંભળાવા લાગી. લલિતા દરેક રાતે જેમ વિનોદને સુવડાવતી હતી એમ જ રવિને પોતાની ગોદમાં માથું રાખીને સુવડાવે. માથું ચૂમીને ધીમેથી ફૂસફૂસાવે, સૂઈ જા મારા બાળક, હવે તું એકલો નથી. કિશોર દરેક સવારે એના માટે ટિફિન તૈયાર કરાવે, સ્કૂલની પુસ્તકો સાચવે, એની બેગ ટાંગે, જાણે ફરીથી પિતા બનવાનું સૌભાગ્ય એમને પાછું મળી ગયું હોય. હવે રવિ ખાવાનું નહોતો માગતો, એ પ્યાર માગતો હતો અને એને પ્યાર મળતો પણ હતો. એ દીકરો બનીને રહ્યો. એમણે મા બાપ બનીને નિભાવ્યું. એ ઘર જે અકસ્માત પછી તૂટી ગયું હતું આજે ફરીથી ગુલઝરી ઉઠ્યું. દિવાલો પણ ફરીથી રંગ પાછા ફર્યા. ઓરડાઓમાં ફરીથી હાસ્ય ગુંજવા લાગ્યું. દિલોમાં ફરીથી રોશની ઝગમગવા લાગી. અને જ્યાં પહેલાં દરેક સાંજ વિનોદની યાદમાં સન્નાટો ઉતરી આવતો હતો, ત્યાં હવે રવિની હસતી અવાજો ગુંજે છે. દુનિયા ગમે એમ કહે, પણ ક્યારેક ભગવાન પોતાની રીતે ખોવાયેલી ખુશીઓ પાછી આપી દે, બીજાના રૂપમાં, બીજાના નામથી, પણ એટલા જ પ્યાર સાથે. હવે આ ઘરમાં ફરીથી એક દીકરો હતો, એક મા હતી, એક પિતા હતા અને એક પૂરો સંસાર હતો. રવિનું જીવન બદલાઈ ગયું અને કિશોર, લલિતાનું પણ. વિનોદ જ્યાં પણ હતો તેની મુસ્કાન આજે આ ઘરમાં રવિના હાસ્ય બનીને ફરી જીવંત થઈ ગઈ હતી. કહાની ખતમ નથી થતી, ફક્ત પોતાનો દર્દ છોડીને ખુશીઓમાં બદલાઈ ગઈ. આજે રવિ એ ઘરનો અવિભાજ્ય ભાગ બની ચૂક્યો છે. એ બાળક જેની આંખોમાં પહેલા ડર, એકલતા અને દર્દ છુપાયેલો રહેતો હતો, આજે એના ચહેરા પર ભરોસો, સુકૂન અને નવું સ્વપ્ન દેખાવા લાગ્યું. લલિતા એને પોતાની પાસે બેસાડીને વાળ સહેલાવે, ક્યારેક છાતી સાથે ચોંટાડીને એવી રીતે પકડી લે જાણે વર્ષો પછી પોતાનો ખોવાયેલો દીકરો પાછો મળી ગયો હોય. અને કિશોર દરેક પળે એની સાથે ઊભા રહે છે, ભણાવે છે, રમત શીખવે અને એક પિતાની જેમ સુરક્ષા અને માર્ગદર્શન આપે. એ ઘર જે ક્યારેક શાંત અને ઉદાસ રહેતું હતું, આજે રવિની મસ્તીભરી હાસ્ય અને ભૂલી શરારતોથી ભરાઈ ગયું. દરેક ઓરડો ખુશીઓ અને પ્રેમથી, રોશનીથી ઝગમગી ઉઠ્યો. રવિ પણ દરેક સવારે સ્કૂલ જવા ઉત્સાહથી ભરપૂર રહે છે. સાંજે દોડતો ઘરે આવે અને દરવાજો ખોલતા જ માં, પાપા કહીને ઉછળી પડે, કારણ કે એને હવે ખબર છે આ ઘર ફક્ત રહેવાની જગ્યા નથી, એ એનો પોતાનો સંસાર છે. હવે એને ઠંડી રાતો, ભૂખ, ડર કે એકલતા નથી સતાવતી, કારણ કે એને માની મમતા અને પિતાનો છાંયડો મળી ગયો છે. અને બીજી તરફ લલિતા, કિશોરના જીવનમાં પણ એ રોશની પાછી ફરી આવી ગઈ જે વિનોદના જવાથી બુઝાઈ ગઈ હતી. એને લાગે છે જાણે ભગવાને એમના દીકરાને બીજા રૂપમાં પાછો મોકલી દીધો હોય અને એમનો સુનકાર ફરીથી મુસ્કાનમાં બદલાઈ ગયો. ત્રણેયની દુનિયા હવે પૂરી થઈ ગઈ છે. રવિને મા બાપનો પ્યાર મળ્યો, લલિતા, કિશોરને એક પ્યારો દીકરો મળ્યો. બધા એકબીજા માટે દુઆ બની ગયા અને એમનું જીવન ફરીથી ખુશીઓથી ભરાઈ ગયું. આ કહાનીથી એ જ શીખ મળે છે કે ભગવાન દેર કરે છે પણ સૌથી સારું આપે. લોહીના રિશ્તા નહીં, દિલથી બનેલો રિશ્તો સાચો પરિવાર હોય છે અને જે દિલથી જોડાય એ જ દુનિયાની સૌથી સુંદર દોલત પામી લે છે. પ્યાર કરનારા દોસ્તો, એ જ હતી આપણી આજની દિલને સ્પર્શી જતી કહાની, જેમાં એક અનાથ બાળકને એનો પરિવાર મળી ગયો અને બે તૂટેલા દિલોને એમનો દીકરો પાછો મળી ગયો. જો આ કહાનીએ તમારા દિલને સ્પર્શી લીધું હોય, તમારી આંખો ભીની કરી હોય કે ચહેરા પર નાનકડી મુસ્કાન લાવી હોય તો દિલથી લાઈક કરજો.
દોસ્તો, પરિવાર સાથે શેર કરજો જેથી આ પ્યારભર્યો સંદેશ વધુ દિલો સુધી પહોંચે. અને જો તમે પહેલીવાર અમારી કહાની સાંભળી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂર દબાવજો, કારણ કે અમે આવી જ ભાવનાઓથી ભરપૂર શીખ આપતી અને દિલને સ્પર્શી જતી લાગતી કહાનીઓ તમારા માટે લાવતા રહીશું. તમારી દરેક લાઈક, દરેક શેર અને દરેક સબસ્ક્રિપ્શન અમારી મહેનતને વધુ મજબૂત બનાવે છે અને અમને પ્રેરણા આપે છે કે અમે તમારા માટે વધુ સારી કહાનીઓ લઈને આવીએ. આભાર દોસ્તો. ખુશ રહેજો, પ્યાર વહેંચતા રહેજો અને યાદ રાખજો, ક્યારેય ભગવાન માણસોના રૂપમાં ફરિશ્તા મોકલે છે. ધન્યવાદ.